એણે નસોમાંથી બ્લડ કાઢ્યું છે વજન ઘટાડવા માટે, વાળ કાપ્યા છે, લિટરલી એનાથી પોસિબલ હોય ને બધું જ કર્યું છે. એકચ્યુઅલી વજન કાંટો સેમ વજન કાંટો હોય છે જે બધા માટે હોય છે, બધાને તક આપે છે. એ સેમ એક વજન કાંટામાં સેમ ડ્યુરેશન બધાને સેમ રૂલ એપ્લાય હોય છે. તો તમે અન્યાય થયો, ઇનજસ્ટિસ થયો કેવી રીતે કહી શકો? હજુ પૂરેપૂરો આખો દેશ વિનેશ ફોગાટની સાથે છે. હાય, શરદી થઈ ગઈ છે રૂશાંગભાઈ. બિલકુલ સીઝન છે. વાત આપણે કરી રહ્યા હતા કે ભાઈ 100 ગ્રામ આપણે એવું કહીએ કે 100 ગ્રામમાં શું ફરક પડી જાય, પણ આજે ખબર પડી કે 100 ગ્રામમાં એટલો બધો ફરક પડી જાય કે ફાઇનલમાં આવેલું વ્યક્તિ આપણી ભારતની શેરની, આમ તો બધા એમ કહેતા હતા કે ગોલ્ડ મેડલ આવી જશે ફોગાટનો, વિનેશ ફોગાટનો, પણ 50 કિલોગ્રામ કેટેગરીમાં એને રમવાનું હતું અને એમાં 100 ગ્રામ વજન એનો વધી ગયો. અને વજન વધે ને તો સારી વાત કહેવાય. હા, કે વજનદાર માણસ છે, પણ આમાં વજન 100 ગ્રામમાં ફરક પડી ગયો. એટલે આમ તો વજન વધે તો સારી વાત કહેવાય, પણ આમાં 100 ગ્રામ, ખાલી 100 ગ્રામ વજન વધ્યો ને એના માટે એને, મને સાંભળવા મળ્યું કે ઘણી બધી મહેનત, આપણે જોયું કે આખી રાત મહેનત કરી હતી એને. બિલકુલ. અને તે છતાંય એટલે એકચ્યુઅલી આ બહુ જ ડિસએપોઇન્ટિંગ છે કે આખા દેશ માટે છે. આપણે પોલિટિકલ રિએક્શનની તો પછી ચર્ચા કરીશું, પણ એકચ્યુઅલી આ બહુ જ ડિસએપોઇન્ટિંગ છે કે એક વ્યક્તિ ભારતમાંથી ગોલ્ડ મેડલની બહુ જ નજીક હતી. યસ, કેમ કે બધાનો વિશ્વાસ હતો કે ગોલ્ડ મેડલ તો આવી જ જશે, કેમ કે એવી વ્યક્તિને હરાઈ હતી એને કે જે અત્યાર સુધી હારી જ નથી, છેલ્લા લગભગ 24-25 વર્ષથી મને ખ્યાલ છે ત્યાં સુધી. અને બધાને એવું જ લાગતું હતું કે જીતી જશે, પણ એક સરપ્રાઇઝિંગ કહી શકાય. બધા કેવું ઇન્ડિયા પાકિસ્તાનની મેચ હોય ને અચાનકથી કંઈક સાંભળવા મળે, એવું જ આજ સવારથી કદાચ બધાને સાંભળવા મળે. કદાચ તમે આ વિડીયો જોશો ત્યારે 1-2 દિવસ લેટ થઈ ગયું હશે, પણ અમે આજની વાત કરી રહ્યા છે કે આજ સવારથી એવું સાંભળવા મળ્યું કે વિનેશ ફોગાટ માત્ર 100 ગ્રામ માટે રહી ગઈ. એકચ્યુઅલી એનું વિનેશ ફોગાટ 100 ગ્રામ પાછળ રહી ગઈ ને, તો એની પાછળ પણ ઘણું બધું ગણિત, આપણે અત્યારે બધું આખું ગણિત પર ફોકસ થઈ ગયું છે. અચ્છા. તો એનું એ અત્યાર સુધી 53 કિલો કેટેગરીમાં ભાગ લીધી હતી. ઓકે. એનું નેચરલ વેઇટ કહીએ ને તો એ 56-57 કિલોની આસપાસ હોય. ઓકે. એટલે એ 53 કેજી 53 કિલો કેટેગરીમાં ભાગ લેતી હતી. એ એકચ્યુઅલી પ્રોપર હતું. આ વખતે એને 50 કિલો કેટેગરીમાં ભાગ લીધો. એટલે એ સવાલો થાય કે 50 કિલોમાં શા માટે લીધો? હા, 50 કિલોમાં શા માટે લીધો? તમે બોક્સર્સ કે રેસલર્સને પૂછો ને તો એ લોકો ઇઝીલી એમ કે જે ઓવરનાઇટ પણ 5 થી 6 કિલો વજન વધારી કે ઘટાડી શકે છે. આ રેસલર્સ ઘટાડી શકે, એ લોકો એવો દાવો કરતા હોય છે. હા, એટલે આને પણ એવી આશા હશે. હવે આખું છે ને મામલો મેનેજમેન્ટનો થઈ ગયો છે, વેઇટ મેનેજમેન્ટનો. આપણે જનરલી બધા લોકો કરતા જોઈએ છે કે એ પણ એ કોલેસ્ટ્રોલથી બચવા માટે કે હાર્ટ સ્ટ્રોકથી બચવા માટે આપણે કરતા હોઈએ, પણ એકચ્યુઅલી આ મેડલ માટે છે. હવે 53 કિલો કેટેગરીમાં ભાગ લીધી હતી, એનું નેચરલ વજન 56-57 કિલો, ને હવે ભાગ લીધો 50 કે. એને પહેલેથી જ ખ્યાલ હોવો જોઈએ, પહેલેથી જ ખ્યાલ હતો કે 50 કિલો કેટેગરીમાં ભાગ લે છે, તો પહેલેથી જ એ મુજબ મેનેજમેન્ટ હોવું જોઈતું હતું કે એ અંડર 50 જ આવે. પણ મંગળવારે એનો 2 કિલો અબવ હતું, 2 કિલો વધારે મંગળવારે. એટલે લિટરલી માણસ ફ્રસ્ટ્રેટ થઈ જાય કે એને ભાગ લેવાનો છે ને હવે એકદમ સાવ નજીક છે ને 2 કિલો વજન વધારે છે. ને એમ કહેવાય છે કે એણે નસોમાંથી બ્લડ કાઢ્યું છે વજન ઘટાડવા માટે, વાળ કાપ્યા છે, લિટરલી એનાથી પોસિબલ હોય ને બધું જ કર્યું છે. સાયકલિંગ કર્યું છે, જોગિંગ કર્યું છે, બધું એનાથી જે વજન ઘટાડવા માટે પોસિબલ બધા જ ઉપાયો. એટલે ફાઇનલમાં આવી ગઈ પછી એને ખબર હતી કે મારા વજન કદાચ વધી જવાનું, એને પછી રાત એને બિલકુલ મહેનત કરી. હા, તો એ રૂશાંગભાઈ એ મહેનત અઘરી પડી શકે? કેમ કે આ તો ચલો એથ્લીટ છે ને કરી શકે છે, લોકો એમના પણ કદાચ વજન ઘટાડવા છે, તો આ કેટલું અઘરું, શરીર માટે કેટલું અઘરું પડી શકે? બિલકુલ. એકચ્યુઅલી આ બહુ ડેન્જરસ છે કે કેટલાક લોકો અત્યારે જોતા હશે કે વિનેશ ફોગાટે વજન ઘટાડ્યું પણ એ 100 ગ્રામ માટે રહી ગઈ. હા,
પણ એને જે પ્રોસેસમાં 2 કિલોથી ખાસું વજન ઘટાડ્યું એને મંગળવારે 2 કેજી વધારે હતું, 2 કિલો વધારે. પછી વજન ઘટાડવાની પ્રોસેસમાં એને પછી ડિહાઇડ્રેશન થઈ ગયું ને અત્યારે હોસ્પિટલાઇઝ કરવી પડે છે, અત્યારે હોસ્પિટલમાં છે. હવે અત્યારના જે યુવતીઓ છે કે યુવાનો છે એ લોકો જનરલી સડન વેઇટ લોસ બધાને શોર્ટકટ છે, ફટાફટ ઇન્સ્ટન્ટ પૈસા હોય કે શરીર હોય બધું ઇન્સ્ટન્ટ જોઈએ. એટલે ઇન્સ્ટન્ટ વેઇટ લોસ કરવો હોય તો ઇન્સ્ટન્ટ ના એના પણ રિસ્ક હોય. એટલે એ રિસ્ક બધા ને એક અઠવાડિયામાં તમે 400 ગ્રામ વજન ઘટાડી શકો કે મેક્સિમમ 500 ગ્રામ ઘટાડી શકો, મેક્સિમમ 1 કિલો મેક્સિમમ એક તમે એકદમ. પણ એનાથી જો તમે સડનલી ડ્રાસ્ટિકલી વેઇટ લોસ કરો તો એનાથી તમારા શરીર પર એડવર્સ ઇફેક્ટ થાય, ડિહાઇડ્રેશન થાય, સ્ટ્રોકનો પણ શિકાર બની શકો. એટલે ઘણા બધા ઇસ્યુઝ આવી શકે છે, એટલે બહુ જ રિસ્કી છે. એટલે ડોક્ટર્સની મોનિટરિંગ ગાઈડન્સ હેઠળ જ વેઇટ લોસ કરવું જોઈએ. ને સડનલી મન ફાવે એમ ગૂગલ બાબાના શરણે થઈને જે કંઈ આવે એ નુસ્ખા અપનાવવાને બહુ ડેન્જરસ છે. અચ્છા, લોકોની જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે. તમને તો નિયમો ખબર છે, અને નિયમો ખબર અને ખ્યાલ છે કે ભાઈ આ બરોબર છે કે ઓલિમ્પિકમાં 10 કિલોગ્રામ પણ વજન 10 ગ્રામ પણ વજન વધારે હોય તો પણ નથી ચલાવતા. પણ લોકોની એવી જુદી જુદી પ્રતિક્રિયા આવી રહી છે કે ફોગાટ જોડે અન્યાય થયો છે, કઈ ષડયંત્ર રચાયું છે. બિલકુલ. એટલે એકચ્યુઅલી બહુ જ જુદા ડાયવર્સ બેકગ્રાઉન્ડમાંથી બધા આવી રીતના આરોપો મૂક્યા છે. ખાસ કરીને બીજેપીના લીડર વિજેન્દર સિંહ છે જે પોતે બોક્સર છે, એણે પણ આરોપ મૂક્યો છે કે આ કંઈક ષડયંત્ર છે. હવે એણે આરોપ શેના પર મૂક્યો તો કે ઇન્ટરનેશનલ પબ્લિક પર, ઓલિમ્પિક કમિટી પર, કે ભારતને આગળ વધે છે ને એને રોકવા માટેનું કાવતરું છે. એકચ્યુઅલી વજન કાંટો સેમ વજન કાંટો હોય છે જે બધા માટે હોય છે, બધાને તક આપે છે. એ સેમ એક વજન કાંટામાં સેમ ડ્યુરેશન બધાને સેમ રૂલ એપ્લાય હોય છે. તો તમે અન્યાય થયો, ઇનજસ્ટિસ થયો કેવી રીતે કહી શકો? એ વજન કાંટો છે તમારી પાસે પોતાનો પણ હોય ને, તો તમે એનામાં પણ ટ્રાય કરી હોય તો એ એકચ્યુઅલી આપણે અપીલ કરીશું. આપણે ઓફકોર્સ વિનેશ ફોગાટને ન્યાય મળે, એકચ્યુઅલી એમને રમવા મળે, ન્યાય કરતા રમવા મળે, પાર્ટિસિપેટ કરે, મેડલ લઈ આવે, આપણે એના પર ફોકસ છે. અચ્છા, એ બરાબર છે. સોરી હું તમને વચ્ચે રોક્યા, પણ હવે 50માં તો આવી ના શકી, બરાબર? તમે કહ્યું કે એનું એકચ્યુઅલી વેઇટ જોઈએ તો 53માં રમતી હોય છે, તો હવે ચાન્સીસ એવા ખરા કે 53ની કેટેગરીમાં રમી શકે ફોગાટ? ના, એકચ્યુઅલી હવે ના રમે છે, હવે ડિસ્ક્વોલિફાઈડ થઈ ગઈ, એટલે આઉટ ઓફ ધ રેસ, એ રેસની બહાર ફેંકાઈ ગઈ. એટલે હવે ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા પછી ના, એ અપીલ કરી શકે છે ને ચાન્સીસ ખરા, કેમ કે 100 ગ્રામ જ છે એટલે ચાન્સીસ ખરા. હજુ આપણે આશા બિલકુલ એમ કે હવે મેડલ નહીં જ મળે એવો ચાન્સ નહીં. એકચ્યુઅલી પીએમ મોદીએ ઇન્ડિયન ઓલિમ્પિક કમિટી છે, બધા જ હજુ પૂરેપૂરું આખો દેશ વિનેશ ફોગાટની સાથે છે. બધા પોલિટિકલ રિએક્શન ને બધું બાજુ પર મૂકીએ, પણ પીએમ મોદીએ કીધું, આપણે બધા મંત્રીઓ કહે છે, પણ કોંગ્રેસ તરફથી જે રિએક્શન આવ્યા છે ને એ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલે એમાં પોઈન્ટ ઓફ વ્યૂ મૂકવો પડે. એટલે કોંગ્રેસ તરફથી જૂની વાતો ઉખેડવા મૂકે. જ્યારે આવી કોઈ વાત હોય ને, જ્યારે દેશને લગતી કોઈ વાત હોય, ઇન્ટરનેશનલ જ્યારે વાત આવે ને, ત્યારે જૂની વાતો ઉખાડવાનો કોઈ, આપણે દેશ તરીકે એક થઈને બોલવું પડે કે અમે સાથે છીએ વિનેશ ફોગાટ, અમે તારા માટે લડીશું, લડત આપીશું. પણ કોંગ્રેસે બ્રિજભૂષણની વાતો જૂની ઉખાડીને મૂકી દીધી, એને ક્લબ કરી દીધું કે વિનેશ ફોગાટની સાથે કન્ટિન્યુઅસ અન્યાય થયો છે. અમે તો પોલિટિકલ લાવો, તમારે જે કુસ્તી રમવી હોય, પોલિટિકલ કુસ્તી રમવી હોય તો એ બહાર રમો, સંસદમાં રમો, સંસદની બહાર સડક પર રમો. એને જે ઓલિમ્પિકમાં ખેલ મહાકુંભમાં ન લાવો. એટલીસ્ટ એ ખેલદિલીની ભાવના એઝ અ પોલિટિશિયન તરીકે બધાએ દાખવવું જોઈએ. ને એક દેશ વિનેશ ફોગાટને પણ મેન્ટલી સપોર્ટ જોઈએ. એકચ્યુઅલી આ ખેલાડી મેન્ટલી પણ અત્યારે ડિપ્રેસ થઈ ગયો હોય, કેમ કે તમે જો આટલી બધી મહેનત કરી હોય રૂશાનભાઈ, એ 2 કિલો વજન એને ખાલી એક જ દિવસમાં ઘટાડો, માત્ર 100 ગ્રામ જ ખાલી વધ્યું હતું, રહી ગયું હતું. આટલી બધી મહેનત કરી હોય, જાતે રૂશાનભાઈએ કીધું એ રીતે લોહી કાઢ્યું હોય ને આ બધી મહેનત, અને પછી
જો રહી જાય તો ઓબ્વિયસ છે આટલે સુધી પહોંચીને જ્યારે ગોલ્ડ મેડલ આગલા દિવસે તો જ્યારે ફાઇનલ માટે આવ્યા ત્યારે મમ્મી સાથે વાત કરી કે મમ્મી હું ગોલ્ડ મેડલ લઈને આવીશ, અને પછી જ્યારે આવું થાય ત્યારે ઓબ્વિયસ વાત છે કે દુઃખ થાય, ફીલ થાય થવાનું છે. ને એકચ્યુઅલી આ ટાઈમ એવો છે કે આપણે એક દેશ તરીકે એક સાથે રહીને બધા પોલિટિકલ જે તમારા મતભેદો છે બધાને બાજુ પર મૂકીને વિનેશ ફોગાટને કહે કે દેશ અમે તારી સાથે છે. ને હવે એ મેસેજ તમે આપો કે અમે પણ તમારી સાથે છે વિનેશ ફોગાટ. હા, પણ ચિંતા અને ખાસ કરીને મને રૂશાનભાઈ નિયમો ઘણા લોકોને નથી ખબર અને એટલા માટે જ બધા આ રીતે કહે છે કે ષડયંત્રના બેઝિક ખાલી નિયમો મને જણાવો કે બેઝિક નિયમ શું હોય છે રેસલિંગ માટેના ઓલિમ્પિકમાં કે શું હોય છે એમાં? જુદી જુદી કેટેગરીમાં જુદા જુદા વેઇટ કેટેગરીમાં હોય એ પ્રમાણે તમારો વેઇટ થાય એ દિવસે એના માટે ડ્યુરેશન હોય ને એ મુજબ તમારો વેઇટ થાય અને એ નિયમ બધા માટે સરખા જ છે. 50 કિલો 53 kg કેટેગરી બધી જુદી જુદી કેટેગરીમાં 50 કિલોની કેટેગરીમાં 10 ગ્રામ પણ વધારે હોય ને એના કરતા તો પણ ભાગ ન લઈ શકે. એકચ્યુઅલી આપણા સુશીલ પહેલવાનની સાથે પણ એમ થયું છે, એ પણ ડિસ્ક્વોલિફાઈડ થયા હતા ઓલિમ્પિકમાં નહીં પણ અલગ ટુર્નામેન્ટમાં પણ ડિસ્ક્વોલિફાઈડ થયા છે. તે આ 100 ગ્રામ માટે થયું, એમને 50 ગ્રામ માટે થયું. 50 ગ્રામ માટે એમને એવું હતું એટલે આ ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા પછી એમની સાથે એવું કઈ થયું હતું કે ડિસ્ક્વોલિફાઈડ પછી ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા બસ એન્ડ. ઓકે, એમની ત્યાં જ વિજેતા પૂર્ણ વિરામ મૂક્યો, ફૂલ સ્ટોપ મૂકી દીધું. એટલે ટૂંકમાં જે કોઈ એથ્લીટ હોય છે એ એમને મનમાં તો એવી તૈયારી હોય છે કે જો મારે જેટલી પણ કેટેગરી છે 50 હોય 75 હોય 53 હોય એ કેટેગરીમાં નહીં આવે તો હું ડિસ્ક્વોલિફાઈડ થઈ શકું. એટલે માનસિક રીતે તો એમની એટલી તૈયારી હોય છે એવું કહી શકાય. બિલકુલ બિલકુલ. એકચ્યુઅલી એ લોકો મેન્ટલી પણ પ્રિપેર હોય છે ને એ વિનેશે ખરેખર લડી છે ને આપણે એને ખરેખર બિરદાવવી જોઈએ કે જે રીતે આટલી મહેનત કરી છે કે છેલ્લી ઘડી સુધી છેલ્લા શ્વાસ સુધી 50 કિલોની અંદર એનું વજન લાવવા માટે જે રીતે લડી છે ને એ ખરેખર આપણા દેશના યુવાનો માટે પણ ઇન્સ્પાયરિંગ છે, પ્રેરણાદાયી છે. હવે બીજો કન્સ્પાયરસીમાં એના જે કોચ છે કે એના જે ડાયટિશિયન છે, ન્યુટ્રિશિયન્સ છે એ બધા પર પણ કંઈક ને કંઈક આરોપ મુકાયો છે. એ વિલેજ ઓલિમ્પિક ગામમાં છે તો એ લોકો ત્યાં જ હતા, એમની સાથે જ હતા. હવે આપણને ત્યાંથી આવશે એ લોકો એમનું વર્ઝન કહેશે કે એકચ્યુઅલમાં શું થયું હતું ત્યારે એકચ્યુઅલ વિગતો બહાર આવશે. પણ અત્યારે તો શું કહે બધાનું પ્રાઇમ ફોકસ છે ને અત્યારે વિનેશ ફોગાટ ને ફરી પાછું પાર્ટિસિપેટ થઈ જાય મેડલ આવે એના પર હોવું જોઈએ. પણ તમે પહેલા કહ્યું એટલે હવે મને પણ ચિંતા થવા માંડી કે જો પહેલાની તમે 50 ગ્રામ ની વાત કરી તો 50 ગ્રામમાં જો ડિસ્ક્વોલિફાઈડ થયા હોય તો આ તો ઓલિમ્પિક છે તો ટફ જરૂર છે, મુશ્કેલ છે, પણ હવે આશા તો આપણે રાખવી જ પડે. આશા તો અમર છે અને એમાં પણ વિનેશ પાછી અત્યારે હોસ્પિટલાઇઝ છે એટલે એનો સ્ટેમિના પણ ઘટી ગયો હોય લડવા એકચ્યુઅલી. અત્યારે હવે જો એ બીજો એક પણ સવાલ છે કે જે રીતે વજન ડ્રાસ્ટિકલી ઘટાડ્યું જે હોસ્પિટલાઇઝ થયું પડી તો એ લડવા માટે થયો હોત તો એ કેટલી ફાઇટ આપી શક્યો હોત. કદાચ 50 કિલો થઈ પણ ગયો હોત તો પણ અઘરું પડે, મુશ્કેલ થાય. કેમ કે એકચ્યુઅલી તમને હોસ્પિટલાઇઝ થવું પડે એ હદે તમને અસર થઈ છે તો ચોક્કસ જ એ મુશ્કેલ થઈ જાત. પણ છેલ્લો સવાલ, આમ તો આ બધી તો આપણે ચર્ચા કરી પણ વિનેશે તો દિવસમાં 2 કિલો વજન ઘટાડે. આપણે લોકો વજન અમારા રૂશાંગભાઈ ને વર્ષોથી વજન વધારવો છે, બિલકુલ નથી વધતું પણ વજન વધતો નથી. મારે પણ વજન વધારવો છે પણ વજન નથી વધી શકતો. તો એ પ્રમાણેની ડાયટ ને એ પ્રમાણેની જે કંઈ કસરત બસરત કરતા હોય જે લોકો કરતા જ હોય છે. પણ રૂશાંગભાઈ આમ તો મેં તમને પહેલા પણ પૂછ્યું છે, એક સામાન્ય નાગરિક અને એથ્લીટ, ચલો એમના જોડે તો બધા જ પ્રિકોશન હોય છે, બધું હોય છે, ડોક્ટર સાથે રહેતા હોય છે. તો લોકોને એવું લાગે કે આ લોકો હીરો ને આ બધા જ વજન વધારી ઘટાડી શકે તો પછી આપણે કેમ નહીં. એ પાછળ મહેનત કરતા હોય છે ને એ પાછળ ઘણી બધી દવાઓ કે વોટ એવર લેતા હોય છે.
તો લોકોને શું કહેવાય? એકચ્યુઅલી આ વજન ડ્રાસ્ટિકલી તમે ઘટાડો વધારો ને તો એ બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે તમને લાઈફમાં. એક આખું શરીર છે ને તમારું એક બેલેન્સ ડાયટ માટે ટેવાયેલું હોય, તમારે બધું જ જોઈએ. હવે ત્યારે તમે વજન ઘટાડો ને એટલે તમે અમુક સ્કીપ કરી દો. તમને તમારા શરીરને ફેટ પણ જરૂર છે, પ્રોટીન પણ જરૂર છે, કાર્બોહાઈડ્રેટ્સ પણ જરૂર છે, બધું જ જરૂર છે. હવે જે આ રેસલર્સ છે ને એ લોકો તો એમનું શરીરને જેમ સૈનિક ગોળી ખાઈને પણ દેશને બચાવે એમ શરીરના ભોગે પણ મેડલ લાવવા માટે હોય. એટલા માટે જ આટલી બધી મહેનત કરી કે ભાઈ મારે મેડલ લાવવો જ છે. મેં જે દેશને વચન આપ્યું છે, મેં જે મારી માને વચન આપ્યું છે, એના માટે હું કંઈ પણ કરી ચૂકી છું. એક વાત એ છે કે એ લોકો છે ને મેડલ લાવવા માટે કેમ કે દેશ માટે કરે. તમે હેલ્ધી ખાઓ, દેશ માટે ખાઓ તો આ વજન સહી હે. એટલે દેખાડા કરવા લુક માટે કે ફિઝિક બોડી ઇમ્પ્રેસ કરવા માટે નહીં, પણ તમે હેલ્ધી રહો તો ઇન્ડિયા પણ હેલ્ધી રહેશે. હા, અને એટલા માટે જ યુથ જે છે મારા જેવું, રૂસાંગભાઈ જેવું, રૂસાંગભાઈ બિલકુલ કેટેગરીમાં યુથમાં જાઓ ને. હા બિલકુલ, હું દિલથી મનથી યુથ જ છું. એકદમ યુથ છે રૂસાંગભાઈ, અને ખરેખર યુથ છે કેમ કે એમના જોડેથી નોલેજ લેવા જેવું છે ને એટલા માટે જ હું રૂસાંગભાઈ જોડે રોજ જુદા જુદા જેટલા પણ ટ્રેન્ડિંગ ટોપિક હોય એમના જોડે બેસું ને આવી રીતે ચર્ચા કરું. જે અમારી ચર્ચા છે એ તમારા સુધી પહોંચાડીએ છીએ કેમ કે ઘણા નોલેજેબલ પર્સન છે અમારા રૂસાંગભાઈ. બસ આવી જ રીતે વાતો કરતા રહીશું, આવી જ રીતે રૂસાંગભાઈનો જુદી જુદા મુદ્દાઓ પર જુદા જુદા જે કોઈ ટ્રેન્ડિંગ ટોપિક હશે તેના પર આવીશું, વાતો કરીશું અને રૂસાંગભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણીશું. મળીએ.